વિદ્યુત ક્ષેત્ર જોઈને ત્યારબાદ આપણે વિદ્યુત ક્ષેત્રના ઘણા બધા દાખલાઓ સમજ્યા. ત્યારબાદ ખૂબ જ અગત્યનો અને બહુ સહેલો પણ થિયોરિટિકલ પોર્શન છે જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, અથવા તો તેને સારી ભાષામાં બળ રેખાઓ પણ કહેવાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું થાય? તો સૌથી પહેલાં આપણે શરૂઆત ભણવાની કરીએ. વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય તે વાતનું રિવિઝન કરીએ થોડીક સ્પીડમાં. ધારો કે મારી પાસે કોઈ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય, તો પ્લસ ક્યુ વિદ્યુત ભારથી આર જેટલા અંતરે જો કોઈ વિદ્યુત ભાર રાખવામાં આવે તો તે બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E = kq/r² સમીકરણ અનુસાર દઈ શકાય. જે આપણે ખબર છે કે મારી પાસે કોઈ ધન ચાર્જ હોય, પ્લસ વિદ્યુત ભાર હોય, પ્લસ વિદ્યુત ભારથી આર જેટલા અંતરે જો કોઈ જગ્યાએ કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ સમીકરણ ઉપરથી શોધી શકાય. બીજી વાત વિચારીએ, આ સમીકરણ ઉપરથી આપણે આમ પણ કહી શકાય, આમ એટલે કે E અને R નો સંબંધ પણ વિચારી શકાય કે E = 1/r². એનો મતલબ એવો થયો જેમ જેમ અંતરનું મૂલ્ય વધારવામાં આવશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જશે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઉદાહરણ આપીને સમજાવું કે વિદ્યુત ભાર છે, આટલું અંતર r છે, અહીંથી આટલું અંતર r છે. જો આ અંતરને આમ વધારતા જઈએ તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઘટતી જશે, અથવા તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જશે. આ પહેલો પોઈન્ટ, જે પોઈન્ટ આપણે ઓલરેડી ડિસ્કશનમાં લીધેલો છે, છતાંય તમને થોડી ક્વિક રિવિઝનમાં આ સમજાવું છું. બીજી આપણે સિમ્પલ એક વાત વિચારીએ. બીજી એવી સિમ્પલ વાત હતી કે જો પ્લસ ક્યુ વિદ્યુત ભાર લેવામાં આવે, જો પ્લસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જોવામાં આવે તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા બનતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં હોય. કેવી દિશામાં હોય? વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં. એટલે કે જો સમજાવવું હોય તો ઉપરની આકૃતિ સમજી શકો છો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં. આપણે સારા શબ્દમાં એવું કહેતા હતા યાદ રાખવા માટે કે જો પ્લસ વિદ્યુત ભાર હોય તો તેના દ્વારા બનતું વિદ્યુત ક્ષેત્ર તે વિદ્યુત ભારની બહાર નીકળતી દિશામાં હોય, જે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે. આની જે જગ્યાએ જો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એની જગ્યાએ વિદ્યુત ભાર આપણે ચેન્જ કરીએ. વિદ્યુત ભાર ચેન્જ કરીએ એટલે કે ધારો કે માઇનસ ક્યુ જેટલો વિદ્યુત ભાર લઈ આવવામાં આવે. જો માઇનસ ક્યુ જેટલો વિદ્યુત ભાર લેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત ભાર તરફની દિશામાં થાય. કઈ દિશામાં થાય? વિદ્યુત ભાર તરફની દિશામાં. એટલે કે જો પ્લસ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં, અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં જોવા મળે. આટલી બાબતોની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ અને આની આપણે ભૂતકાળની અંદર વાત કરી. હવે આ જ વસ્તુને થોડીક આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના કન્સેપ્ટમાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ. એક વૈજ્ઞાનિક હતો, વૈજ્ઞાનિકનું નામ હતું ફેરેડે. ફેરેડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંગેની ઇમેજરી કન્સેપ્ટ એટલે કે આકૃતિમય રચનાઓ સમજાવી હતી. ફેરેડે નામના વૈજ્ઞાનિક, નામ યાદ રાખવાનું વૈજ્ઞાનિકનું, જેને ઇમેજરી કન્સેપ્ટ આપ્યો હતો. કેવી રીતના હતો એ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આકૃતિ એક દોરું છું. ધારો કે કોઈ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર લઈ લે. આ મારી પાસે કોઈ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એવું માની લઈ. હવે મેં જ્યારે પ્લસ ક્યુ વિદ્યુત ભાર કીધો તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો કે બહાર જતી દિશામાં હોય, જે આપણે અહીંયા ચર્ચા કરેલી છે, અથવા તો દૂર જતી દિશામાં હોય. તો ફેરેડે નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ, ઇમેજરી કન્સેપ્ટ આવી રીતના કંઈક આપ્યો હતો. જોજો તમે વિદ્યુત ક્ષેત્ર દોરું છું. આકૃતિમાં શું સમજાવું છું ને વધારે મહત્વનું છે, તો થોડું ધ્યાન આપવાનું છે. ઓકે, થોડીક વધારે ક્ષેત્ર દોરીએ આપણે, કાંઈ વાંધો નહીં. જો તમે આકૃતિ ધ્યાનપૂર્વક જોતા હો તો તમને ખબર પડશે કે ભાઈ એરાઓ બધા સમાન નથી, નાના મોટા એરાઓ છે. સ્ટાર્ટિંગના એરા મોટા છે, પછીના આગળ જતા જતા એરાના મૂલ્ય નાના થતા જશે. એ પણ એક મસ્ત વાત છે. શું છે એ ચાલુ વાત કરીએ આપણે. ઓકે, આ મેં કોઈ એક પ્લસ વિદ્યુત ભાર દ્વારા રચાતું વિદ્યુત ક્ષેત્ર મેં દર્શાવેલું છે.
શું સમજાવે છે? તો કે શાંતિથી તમે વિચારો તો તમને ખબર પડશે કે વિદ્યુતભારથી ઓછા અંતરે, ઓછું અંતર એટલે આ અંતર ઓછું કહેવાય, અને વિદ્યુતભારથી દૂરના અંતરે એટલે આ અંતર શું કહેવાય? દૂરનું કહેવાય. તો વિદ્યુતભારથી ઓછા અંતરે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઝાઝી હોય. કેવી રીતના? તો કે આ સમીકરણ ઉપરથી સમજાવી શકાય કે જો r નું મૂલ્ય ઓછું હોય તો ક્ષેત્રનું મૂલ્ય ઝાઝું હશે. એવી જ રીતના આ બિંદુની ચર્ચા કરો તો r નું મૂલ્ય વધ્યું, r નું મૂલ્ય વધશે તો ક્ષેત્રનું મૂલ્ય શું થતું હશે? ઘટતું હશે. કોઈ પણ બિંદુએ આ એરો શું દર્શાવે છે? કોઈ પણ બિંદુએ આ એરો શું દર્શાવે છે? જો મારે એરાની સિમ્પલ ચર્ચા કરવા જાવી હોય તો એમ કહી શકાય કે કોઈ પણ બિંદુએ આ તીરની નિશાની ક્ષેત્રની દિશા દર્શાવે છે. કેવી રીતના ક્ષેત્રની દિશા દર્શાવે છે એની આકૃતિ આપણે જોવી હોય તો આવી રીતના બનાવી શકાય કે ધારો કે આ બિંદુએ ચર્ચા કરું, આ બિંદુએ ચાલો આ બિંદુએ ક્ષેત્રની દિશા કઈ? તો કે એરો કઈ દિશામાં છે? તો બહાર નીકળતી દિશામાં છે. તો આ બિંદુએ ક્ષેત્રની દિશા બહાર નીકળતી દિશા થઈ. એનો મતલબ એવો થયો તીર. હું સિમ્પલ એરોને ગુજરાતીમાં તીર લખું છું. તીર શું દર્શાવશે? તો કે કોઈ પણ બિંદુ એ ક્ષેત્રની દિશાનું સૂચન કરે. કોઈ પણ બિંદુ એ ક્ષેત્રની દિશા. ઉદાહરણ તરીકે હું અહીંયા એક બિંદુ લઉં કે આ બિંદુ પાસે ક્ષેત્ર કઈ દિશામાં હશે? આવી રીતના ઉપર જતું અથવા તો બહાર નીકળતી દિશામાં. હું એમ કહું આ બિંદુ ક્ષેત્રની દિશા કઈ હશે? તો કે આવી રીતના, એટલે કે બહાર જતી દિશામાં. તો તીર છે શું દર્શાવશે? તો કે કોઈ પણ બિંદુ એ ક્ષેત્રની દિશા. બીજી વાત, જો તમે ક્ષેત્રની નજીકના ભાગમાં જો, ક્ષેત્રની નજીકના ભાગમાં એટલે કે બાળકો ધ્યાનપૂર્વક જુઓ, ક્ષેત્રની નજીકનો ભાગ આ બધો થયો. આ બધા ભાગમાં તીર મોટા દર્શાવ્યા છે. જેમ જેમ આગળ જતા જશો તેમ તીર મેં કેવા કરતો ગયો? નાના 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 બનાવતો ગયો. એનો મતલબ શું થયો? તો કે તીર જ્યાં નાના ત્યાં ક્ષેત્રનું મૂલ્ય નાનું, તીર જ્યાં મોટા ત્યાં ક્ષેત્રનું મૂલ્ય પણ કેવું થશે? મોટું થશે. આ ફેરેડેનો ઇમેજિનરી કન્સેપ્ટ હતો. તો તીરની લંબાઈ ઉપર ક્ષેત્રનું મૂલ્ય દર્શાવી શકાય. એટલે લખું છું તીરની, આખું બાકી લખી દઉં, તીરની લંબાઈ પરથી ક્ષેત્રનું મૂલ્ય પણ કહી શકાય, અથવા તો અંદાજો રાખી શકાય. ધારો કે અહીંયા કોઈ બિંદુ હોય તો એમ કહી શકાય તેની દિશા આ બાજુની અને એનું મૂલ્ય કેવું હશે? ઓછું, કારણ કે તીરની સાઈઝ લંબાઈ કેવી છે? નાની છે. હું એમ કહું અહીંની ચર્ચા કરો તો તમને ખબર પડશે કે હાલો એ જગ્યાએ જુઓ તો ક્ષેત્રની દિશા ઉપર જતી અને મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? વધારે હશે, કારણ કે તીર કે છે તેવું લેન્ધી છે. પછી થોડોક સમય આગળ જતો ગયો તેમ થોડા સમય બાદ આ જ આકૃતિની અંદર ઘણા બધા ફેરફારો થયા. આ જ આકૃતિમાં ફેરેડે આવો કંઈક ફેરફાર કર્યો જે અહીંયા એક જ બોર્ડમાં સમાવવાનો પ્રયત્ન કરું છું, થોડું ધ્યાન આપજો. ઓકે, સૌથી પહેલા આપણે શું બનતા હતા? નાના નાના તીર દોરતા હતા, બરાબર. જ્યાં સાવ નાનું તીર હોય ત્યાં ક્ષેત્રનું મૂલ્ય ઓછું હોય, જ્યાં તીર લાંબુ હોય એ જગ્યાએ ક્ષેત્રનું મૂલ્ય વધુ હોય. તો ફેરેડે નામના વૈજ્ઞાનિકે આની જ જગ્યાએ આવી રીતના આકૃતિ બનાવવાનો પ્રયત્ન કર્યો. ધારો કે આપણે પ્લસ ક્યુ વિદ્યુતભારની જ વાત કરી, આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતના બનાવી હતી જેની અંદર બધાય તીરને શું કરી નાખ્યા હતા? ભેગા કરી નાખ્યા હતા. આકૃતિ જોઈ શકશો. બે આકૃતિની અંદર ડિફરન્સ શું છે? ઓમાં કટકાવાળા તીર હતા અને જ્યારે આની અંદર આવા બધા તીરને ભેગા કરીને આવી રેખાઓ બનાવી નાખી હતી. આ બધા તીરને ભેગા કરીને આવી રેખાઓ બનાવી હતી. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્રમાં આવી રીતના જે તીરવાળા ભાગ બહાર આવે છે આ ભાગને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવાય. શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર રેખા. નિયત એક કન્સેપ્ટ સમજાવું છું, ધ્યાન આપજો. હવે મને મનમાં પ્રશ્ન થશે કે અહીંયા બે પોઈન્ટ લખ્યા છે, જ્યારે આવી રીતના આકૃતિ હતી તેની પરથી બે વસ્તુ તમને મળતી હતી. કઈ કઈ બે વસ્તુ મળતી હતી? એક તો તમને વિદ્યુત ક્ષેત્રની દિશા અને બીજું તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. બે વસ્તુ મળતી હતી. તો આ આકૃતિમાં કેવી રીતના સમજાવી શકાય? ચાલો આપણે એની વાત કરીએ. ધારો કે હું એમ વાત કરું કે અહીંયા કોઈ બિંદુ વિચારી, ચાલો રેન્ડમલી કાંઈ પણ જગ્યાએ બિંદુ લઉં છું, એવો નિયમ નથી કે આ જગ્યાએ બિંદુ જોવાના. ધારો કે આ જગ્યાએ કોઈ બિંદુ વિચારી, આ બિંદુ અમારે વિદ્યુત ક્ષેત્ર જોવું છે. તો આ બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આવશે? એરાની દિશામાં, એટલે બહાર નીકળતી દિશામાં. હાલ આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આવશે? એરાની દિશામાં, એટલે કે નીચે જતી દિશામાં. આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આવશે? એરાની દિશામાં, એટલે કે આવી રીતના દિશામાં. એનો મતલબ એવો થયો સાહેબ કે કોઈ પણ બિંદુએ ક્ષેત્રની દિશા શોધવા માટે આ એરા પણ કામ કરશે. એની અંદર મને વિરોધ કે વાંધો નથી.
તો પ્રશ્ન નંબર 2 થયો કે તીરની લંબાઈ પરથી ક્ષેત્રનું મૂલ્ય મળતું હતું. આમાં તો જનરલી બધી લંબાઈ સરખી છે, તો ક્ષેત્રનું મૂલ્ય કેમ મળે? તો આપણે બીજો પણ શું સમજવાનો છે અગત્યનો? ક્ષેત્રનું મૂલ્ય આવી આકૃતિમાં કેવી રીતના વિચારી શકાય સમજાવું. સિમ્પલ જો ધારો કે અહીંયા કેવું નાનકડું વર્તુળ વિચારો, નિરાતો સમજો. આ ભાગની અંદર ત્યાં વર્તુળ છે, ભાગની અંદર બંને ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર વધારે છે કે ઓછું છે? આકૃતિ જોઈને જ ખબર પડી જશે કે બંને ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર પ્રમાણમાં ઓછું છે. એની જગ્યાએ જો એક આવું રાઉન્ડ વિચારીએ આપણે. ચાલો હવે આ બે ભાગમાં ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર કેવું થઈ ગયું? વધી ગયું. તો જે જગ્યાએ ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર અથવા તેની ઘનતા અથવા તો તેને ગુજરાતીમાં સાપેક્ષ ગીચતા કહેવાય, જે જગ્યાએ ગીચતાનું મૂલ્ય વધુ હશે, જ્યાં ઘનતા વધુ હશે ત્યાં ક્ષેત્ર પ્રબળ હશે. જ્યાં ગીચતા ઓછી હશે, ક્ષેત્ર રેખાઓની ઘનતા ઓછી હશે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ નહીં હોય. તો આ આકૃતિ ઉપરથી પણ આપણે 2 પોઈન્ટ લખી નાખીએ કે જે જગ્યા એ ક્ષેત્ર રેખાની ઘનતા અથવા ક્ષેત્ર રેખાની સાપેક્ષ ગીચતા વધુ હશે ત્યાં ક્ષેત્ર વધુ હશે. બીજી જ વાક્ય રચના આવી રીતના લખી શકાય. અહીંયા જ વિચારી શકાય કે જે જગ્યાએ ક્ષેત્ર રેખાની સાપેક્ષ ગીચતા ઓછી હશે તે જગ્યાએ ક્ષેત્ર નબળું અથવા ઓછું હશે. આખી વાતને આપણે પાછી સિમ્પલ થોડીક ઝડપથી રિપીટ કરી લઈએ. શું વાત છે, કન્ફ્યુઝન જરાય મનમાં ન થવું જોઈએ, એના માટે આખી વાત રિપીટ કરીએ. ફેરેડે નામના વૈજ્ઞાનિકે સ્ટાર્ટિંગના લેવલમાં સૌથી પહેલા જ્યારે એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે એને આવી રીતના તીર વડે વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું. તો કોઈ પણ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી હોય તો એ તીરની દિશા પરથી વિદ્યુત ક્ષેત્રની દિશા શોધી શકતા હતા. બીજી વાત, જે જગ્યાએ તીર નાનું હોય એટલે કે તીરની લંબાઈ જ્યાં ઓછી હોય ત્યાં ક્ષેત્રનું મૂલ્ય ઓછું હોય, અને જ્યાં તીરની લંબાઈ વધુ હોય ત્યાં ક્ષેત્રનું મૂલ્ય પણ વધુ હોય. પછી આગળ જતા તેને આ બધા તીરને ભેગા કરી નાખ્યા, એકબીજાથી કમ્બાઈન કરી નાખ્યા અને આવી રેખાઓ બનાવી. આવી જે રેખાઓ બની એ રેખાઓને શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે. મનમાં એવો પ્રશ્ન હતો કે સાહેબ આપણે દિશા અને મૂલ્ય બંનેની ચર્ચા કરતા હોય તો દિશા તો મળી શકશે, કારણ કે આ જગ્યાએ બિંદુ વિચારો તો ક્ષેત્રની દિશા જે હશે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળી જશે. પરંતુ મારે મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય શોધવા માટે તેને સાપેક્ષ ગીચતા અથવા ઘનતાનો ઉપયોગ કર્યો હતો. અહીંયા મેં શબ્દ લખ્યો છે સાપેક્ષ ગીચતા, બરાબર. આની જગ્યાએ તમે એમ કહી શકો ઘનતાની પણ ચર્ચા કરી શકો કે ખબર જ છે કે અહીંયા ક્ષેત્ર રેખાઓ વધારે ભેગી છે તો અહીં ઘનતા ઝાઝી હશે, અને અહીંયા ક્ષેત્ર રેખાઓ દૂર છે તો ઘનતા પ્રમાણમાં ઓછી હશે. જ્યાં ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ હશે ત્યાં ક્ષેત્રનું મૂલ્ય ઝાઝું હશે, જ્યાં ક્ષેત્ર રેખાઓ ઓછી ગીચ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું હશે. ત્યારબાદ આપણે વાત કરવાની છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની. 14 જેવી લાક્ષણિકતા છે, એટલે 14 ભાગ એક જ વિડીયોમાં સમાવવાનો પ્રયત્ન કરું છું, જેનાથી વિડીયો થોડો વધારે મોટો બનશે, પણ આપણે શાંતિપૂર્વક સમજશું અને એનો MCQમાં કેવી રીતના ઉપયોગ થઈ શકે JEE નીટ માટે તે પણ સાથોસાથ સમજતા જઈએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેની માહિતી મેળવ્યા બાદ આપણે જોવાનું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. મૂળભૂત 14 લાક્ષણિકતામાં ભાગ આપણે ડિવાઈડ કરીએ છીએ. એક લાક્ષણિકતા સમજવા જેવી અને યાદ રાખવા જેવી. એક્ઝામમાં પૂછે તો કેવી રીતના લખી શકાય અને આમાંથી MCQ કેવી રીતના બનાવી શકાય એની પણ વાત આમાં કરીશું. સૌથી પહેલી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉદ્ભવે અને ઋણમાં અંત પામે છે. સૌથી પહેલા શબ્દને હાઇલાઇટ કરી નાખીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. ધારો કે સમજાવવા પૂરતા હું જો કોઈ બે વિદ્યુત ભાર લઈ લો, એક ધન લઈ લો અને બીજું ઋણ લઈ લો, તો
ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળીને ઋણ વિદ્યુત ભારની અંદર દાખલ થાય. આ વિદ્યુત રેખાઓ, વિદ્યુત ભાર રેખાઓ અને વિદ્યુત ક્ષેત્રની રેખાઓ એ ધનમાંથી નીકળી અને ઋણમાં જતી હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. આ પહેલી લાક્ષણિકતા થઈ. બીજી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ બંધ ગાળા ન રચે. એ સમજવા માટે આપણે આજ ઉપરની જ આકૃતિનો ઉપયોગ કરીએ. જો સમજજો ખાસ. હાલો, ધનમાંથી ક્ષેત્ર રેખા નીકળી અને ઋણમાં અંત પામી. તો આ અર્ધવર્તુળ થયું બાળકો. આખું વર્તુળ પૂરું નથી થતું. આખું વર્તુળ પૂરું ન થાય તો એને બંધ ગાળો રચે તેમ ન કહેવાય. બંધ ગાળો કોને કહેવાય સમજાવું. આ ચુંબકમાં સમજાવું. ચુંબક હોય તો પોતાની ફરતે ચુંબક પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનાવે. તો આકૃતિ જોઈ શકો છો કે એન માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળી એસ માં ગઈ. ચુંબકની અંદરના ભાગમાં એસ થી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય? એન માં જાય. એન માંથી નીકળીને એસ માં અને અંદર ચુંબકની અંદરના ભાગમાં એસ થી એન બાજુ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગાળા રચે નહીં. જો કે આ જ વસ્તુ તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા હોય, યાદ ન હોય તો આપણે આ જ સેમેસ્ટરમાં ચોથા ચેપ્ટરની અંદર ભણવામાં આવશે. યાદ રાખજો, જો આ જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખા ઉત્પન્ન થઈ અને એ જ જગ્યાએ જો અંત પામતી હોત તો બંધ ગાળા રચે છે તેવું કહી શકાય. પણ વિદ્યુત ક્ષેત્રમાં એવું થતું નથી, જે ધનમાંથી નીકળે છે અને ઋણમાં અંત પામે છે. યાદ રાખવાનું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળા રચે નહીં, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે. ત્રીજી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત વિસ્તાર સુધી પથરાયેલ હોય છે. મેં તમને બહુ મસ્ત વાત ચોખવટ કરી. વિદ્યુત ક્ષેત્ર છે ને તે કાલ્પનિક રચના છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે આપણે દોરીએ છીએ, આ બોર્ડમાં તીર દેખાડું છું, તો તીર એ કાલ્પનિક છે. એને દર્શાવવાની એક રીત છે. વ્યવહારિક જીવનમાં તમને તીર ન જોવા મળે. ઉદાહરણ આપીને સમજાવું કે હું અહીંયા એક વિદ્યુત ભાર મારા હાથમાં પકડી લઉં, તો આ વિદ્યુત ભાર પોતાની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર કાઢતી હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને નરિયા કે તીર જેવું દેખાય નહીં. એ આપણે કાલ્પનિક ઇમેજરી કન્સેપ્ટ આખો બનાવેલો છે. હા, વિદ્યુત ક્ષેત્રની અસર જોવા મળે પણ તીર સ્વરૂપે ન હોય. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતરમાં પથરાયેલી હોય એનો મતલબ એવો થયો, જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતર સુધી ખેંચી લ્યો તો એને એવી રીતના દોરી શકાય. પણ આપણે કઈ બોર્ડની લિમિટ હોય, આપણે કઈ બુક્સની લિમિટ્સ હોય, ચોપડામાં કઈ તમે આખો અનંત અંતર દોરી શકશો નહીં. અને બીજા નંબરમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે કેની ઉપર આધાર રાખે છે? સાપેક્ષ ગીચતા ઉપર. ધારો કે વિદ્યુત ક્ષેત્ર અનંત અંતર સુધી પથરાયેલું લઈ લો તમે, તો આમ કેવું પડે ને, R = ઇન્ફાઇનાઇટ લેવું પડે. R બરાબર શું લેવું પડે? અનંત. મારી પાસે સૂત્ર છે, જે કયું સૂત્ર છે? F = kq/r². r ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકી દો તો આખો જવાબ શું આવશે? 0. એનો મતલબ એવો થયો, અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રનો જવાબ પણ શું બની જશે? 0 બની જશે. જો વિદ્યુત ક્ષેત્રને આપણે દોરવી હોય તો અનંત અંતર સુધી પથરેલી દોરી શકાય, પણ બુક અને બોર્ડની મર્યાદા હોય એટલા માટે આપણે એવી લીટીઓ કરી શકીએ નહીં. આ તો 3 લાક્ષણિકતા. હવે જો ચોથી, હવે જોશું આપણે ચોથી લાક્ષણિકતા શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા યાદચ્છિક છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જો સંખ્યા જોવામાં આવે તો તે સંખ્યા યાદચ્છિક છે, પરંતુ ક્ષેત્ર રેખાઓની ઘનતા યાદચ્છિક નથી. કન્ફ્યુઝન હશે. રેખાઓની સંખ્યા યાદચ્છિક છે પરંતુ ક્ષેત્ર રેખાઓની ઘનતા યાદચ્છિક નથી. એનો મતલબ શું થાય સમજાવું. ચાલો, 3 આકૃતિ દોરી, સિમ્પલ. 3 વ્યક્તિઓ છે એવું માની લઈએ, બરાબર ને? ઉદાહરણ તરીકે હું કંઈ પણ બોલું છું, 3 વ્યક્તિઓ છે. આ વ્યક્તિને આપણે કહી દઈએ X નામનો વ્યક્તિ છે, આ વ્યક્તિને આપણે કહી દઈએ આ Y નામનો વ્યક્તિ છે, અને આ વ્યક્તિને આપણે કહી દઈએ કોઈ Z નામનો વ્યક્તિ છે. આ 3 અલગ અલગ વ્યક્તિઓ છે. મેં X, Y અને Z ત્રણેય નામના વ્યક્તિઓને સમાન ચાર્જ આપ્યો. સમાન ચાર્જ એટલે આને પ્લસ Q વિદ્યુત ભાર આપી દીધો, આને પ્લસ Q વિદ્યુત ભાર આપ્યો, આને પ્લસ Q વિદ્યુત ભાર આપ્યો. ત્રણેયને સમાન વિદ્યુત ભાર આપ્યો. હવે મેં એને એવું કીધું કે તમારી પાસે જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભારને રજૂ કરતું વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બનાવો. તમારી પાસે જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભારને દર્શાવતી ક્ષેત્ર રેખાઓ દર્શાવો. ચાલો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ X, Y એ 4 ક્ષેત્ર રેખાઓથી વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું. Y નામના વૈજ્ઞાનિકે 8 ક્ષેત્ર રેખાઓથી વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું, અને Z નામના વ્યક્તિએ 3 ક્ષેત્ર રેખાઓથી પોતાની ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્ર 3 રેખાઓથી દર્શાવ્યું.
એનો મતલબ એવો થયો આને 4 રેખાઓ વાપરી, અહીંયા 8 રેખાઓનો ઉપયોગ કર્યો અને અહીંયા ઝેડે 3 ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ કર્યો, તો ત્રણેય સાચા થયા. આને ક્ષેત્ર રેખાઓ 4 વડે દર્શાવી, અહીંયા 8 વડે, અહીંયા 3 વડે. તો ક્ષેત્ર રેખાના કન્સેપ્ટની અંદર ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી હોવી જોઈએ? યાદચ્છિક ગમે એટલી દર્શાવી શકાય, એના માટે કઈ નિયમ નથી. પરંતુ ક્ષેત્ર રેખાની ઘનતા યાદચ્છિક નથી. જો એ સમજાવો ઘનતા કેમ યાદચ્છિક નથી? કારણ કે આપણે ઘનતા જોતા, જેને આપણે સાપેક્ષ ગીચતા પણ કહેતા, બરાબર, તે કેવી રીતના આપણે જોતા કે ધારો કે અહીંથી ઓછા અંતરે એક આવું વર્તુળ વિચારીએ સિમ્પલ, તો અહીંયા જો બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર કેવું રહે છે? બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર પ્રમાણમાં ઓછું છે. જ્યારે અહીંયા વિચારવામાં આવે તો બે ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર કેવું થઈ જાય છે? વધુ થઈ જાય છે. અહીંયા ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર વધુ, તો એનું ક્ષેત્રનું મૂલ્ય કેવું બનશે? ઓછું બનશે. અને અહીંયા ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર ઓછું છે તો મૂલ્ય કેવું બનશે? વધુ. આ ભાઈનો કન્સેપ્ટ જોઈ, વાય ભાઈનો શું કહે છે? તો કે અહીંયા એક વર્તુળ દોરવામાં આવે, ધારો કે, તો બે ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર કેવું છે? તો કે બે ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર ઓછું છે. સરસ, સારું. તો અહીંયા ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ હશે. જ્યારે દૂરના વિસ્તારમાં વિચારવામાં આવે તો બે ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર કેવું થતું ગયું? વધતું ગયું. જો બે ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર વધે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું થાય, પ્રબળતા ઘટે. આ ભાઈનો કન્સેપ્ટ જોઈએ. નજીકના વિસ્તારમાં ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર ઓછું છે અને દૂરના વિસ્તારમાં જોવામાં આવે તો ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર વધ્યું. જો ત્રણેયને તમે સિમ્પલ જોવા જાઓ તો સંખ્યા એને ગમે એટલી દર્શાવી, અહીંયા 4 દર્શાવી, અહીંયા 8 દર્શાવી, અહીંયા 3 દર્શાવી, એનો કઈ મિનિંગ નથી. સંખ્યા રેખાઓ તમે ગમે એટલી દર્શાવી શકો, યાદચ્છિક છે, મોજ આવે એમ કરી શકાય. પરંતુ ક્ષેત્ર રેખાની ઘનતા યાદચ્છિક નથી. બધે ઘનતાનો સિદ્ધાંત જળવાઈ જવો જોઈએ. યાદ કરો, આગળ ઘનતાનો સિદ્ધાંત આપણે શું જોયો? તો કે નજીકના વિસ્તારમાં ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ હોવું જોઈએ અને દૂરના વિસ્તારમાં ક્ષેત્રનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. તો આ ત્રણેય ભાઈની આકૃતિમાં તે વાક્ય સાચું પડે છે. તો આ ત્રણેયની આકૃતિ સાચી ગણાય. ચોથા નંબરની લાક્ષણિકતા થઈ સંખ્યા યાદચ્છિક છે, ક્ષેત્ર રેખાઓની ઘનતા યાદચ્છિક નથી. પાંચમા નંબરની લાક્ષણિકતા શું કહે છે? ચાલો એ આપણે સમજીએ શું કહે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. કેવી રીતના સમજીએ? આ બે ભાઈને પકડી લઈએ. આ બે ભાઈ આપણે જે આપણે આગળ વિચારતા, એક્સ નામના ભાઈ હતા કોઈ એક, અને વાય નામના ભાઈ હતા, છગન ને મગન બે છે માની લઈએ. હાલ, આ એક્સ ભાઈ, વાય ભાઈ, બે ભાઈ સમાન વિદ્યુત ભાર છે. આ ભાઈએ ક્યુ જેટલા વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર 4 રેખાથી દર્શાવ્યું છે. આ ભાઈએ એટલા, એટલે કે પ્લસ ક્યુ જેટલા વિદ્યુત ભારથી ઉદ્ભવતું ક્ષેત્ર 8 રેખાઓથી દર્શાવ્યું છે. અહીંયા 4, અહીંયા 8. હવે આ ભાઈને ડબલ વિદ્યુત ભાર આપવામાં આવે, એટલે કે હવે હું એને 2q જેટલો ચાર્જ આપું છું. કેટલો ચાર્જ આપું છું? 2q જેટલો. એટલે કે આના કરતા આનો ચાર્જ ડબલ થયો. આ ભાઈ તો x જ છે, જોજો, ખાસ સમજજો. આ ભાઈ તો y જ છે. જ્યારે આ x ભાઈને ડબલ વિદ્યુત ભાર આપવામાં આવે તો એની ક્ષેત્ર રેખાની સંખ્યા બમણી થવી જોઈએ. પેલા 4 હતી, હવે ડબલ વિદ્યુત ભાર આપો તો સંખ્યા કેટલી થઈ જવી જોઈએ? 8 થઈ જવી જોઈએ. અને અહીંયા y ભાઈ y કેટલી હતી? પેલા 8 હતી. તો હવે એને 2q ચાર્જ આપવામાં આવે તો એને ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી કરવી પડે? 16 કરવી પડે. એનો મતલબ એવો થયો કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા વિદ્યુત ભારના મૂલ્યના સમપ્રમાણમાં હશે. જેમ વિદ્યુત ભારનું મૂલ્ય વધારો તેમ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં પણ શું કરવો પડે? તમારે વધારો કરવો પડે. આ થઈ 5 લાક્ષણિકતા. હવે જોઈએ છઠ્ઠી લાક્ષણિકતા નંબર 5 ઉપરથી આપણે કેમ શીખી જોઈએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અને વિદ્યુત ભારનું મૂલ્ય એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આ આપણી લાક્ષણિકતા નંબર 5 હતી. એને એમસીક્યુ સાથે સમજાવવાનો પ્રયત્ન કરો. એમસીક્યુ આવો કંઈક છે, તમને આવી આકૃતિ રકમમાં આપેલી છે. એવું કીધું છે કે Q1 અને Q2 આ બંને વિદ્યુત ભારનો ગુણોત્તર શું થાય તે શોધવાનું છે. એના ઓપ્શન્સ આપ્યા છે તમને. A એટલે 2, B એટલે 1/2, C -2, D -1/2. આન્સર શું આવે સમજીએ. ચાલો, મારે શું કરવાનું છે? બેના મૂલ્યનો ગુણોત્તર. ચાલો, બેના મૂલ્યનો ગુણોત્તર એટલે કે Q1 mod of by Q2 mod. ઓકે, હવે જો Q1 માંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે? 1 2 3 4 5 6 7 ને 8. તો Q1 માંથી 8 ક્ષેત્ર રેખાઓ નીકળે છે. તો Q1 બરાબર 8 લખી શકાય. Q2 ની અંદર કેટલી ક્ષેત્ર રેખાઓ જાય છે? 4. 1 2 3 ને 4 છેદમાં 4 લખી શકાય. આ બેનો ગુણોત્તર શું આવશે? 4 દુ 8 પરથી 2 જવાબ આવશે. પરંતુ આપણને એટલી ખબર પડે છે
કે જે વિદ્યુતભાર પોતાનામાંથી ક્ષેત્ર રેખાઓ બહાર કાઢે તે વિદ્યુતભાર ધન હોય, જે વિદ્યુતભાર પોતાનામાંથી ક્ષેત્ર રેખાઓ બહાર કાઢે તે ધન હોય, અને આ Q2 ની અંદર ક્ષેત્ર રેખાઓ જાય છે તો નિશાની શું આવશે? માઈનસ આવશે. તો જો મારે આવી રીતના લેવું તો આમ લઈ શકાય કે Q1 ના છેદમાં Q2 બરાબર +8 ના છેદમાં માઈનસ પ્લસ એટલે બહાર નીકળતી નો મતલબ એવો થયો કે આ વિદ્યુતભાર પ્લસ હોય, આની અંદર જતી હશે તો વિદ્યુતભાર માઈનસ આવશે, છેદમાં 4 તો આ બેનો જવાબ શું આવશે? -2 આવશે. તો મારો ફાઇનલ આન્સર થઈ ગયો સી -2. મૂલ્યનું કીધું હોત તો પ્લસ આવે, વિદ્યુતભારનું કીધું હોત તો -2 આવે. તો આવા સિમ્પલ MCQ આવી લાક્ષણિકતા ઉપરથી સમજી શકાય.